નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આપણે આજે જોઈશું કે પરમાત્મા અગ્નિ કેમ કહેવાય છે. તો અગ્નિનો અર્થ થાય કે પરમાત્માને સંપૂર્ણ રીતે કેમ જાણી શકાતા નથી. તો કાલે આપણે વાત કરી જાણવા છતાં આ તો અજાણ ચીજ છે. તો અજાણ કોને કહેવાય છે? જેનો ભેદ કોઈ જાણી શકે નહીં, જેનો પાર કોઈ પામી શકે નહીં, જેનો ત્યાગ કોઈ મેળવી શકે નહીં. મતલબ જેના રહસ્યને કોઈ જાણી ન શકે. અને તમે જે રહસ્યને જેટલું જાણો એટલું જ રહસ્ય વધારે ને વધારે ગાઢ બનતું જાય છે. જેને જાણવા માટે જિજ્ઞાસા પ્રગટ થાય, કુતૂહલ પ્રગટ થાય કે હજુ સુધી મેં પૂરું જાણ્યું નથી. અને પૂરું જાણવાની કુતૂહલ તમારા અંતકરણને, તમારી ચેતનાને ઝકઝોળી નાખે. અને તેમ છતાં પણ જેને પૂરું જાણી શકાતું નથી, અને આજ દિન સુધી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેનો ત્યાગ મેળવી શક્યા નથી, સંતો પણ પૂર્ણતાને જાણી શક્યા નથી, એને આપણે અગ્નિ પરમાત્મા કહીએ છીએ. અને અગ્નિનો અર્થ થાય છે કે આજે અસ્તિત્વ છે તો પણ તે શક્તિ છે, અને ભવિષ્યમાં અસ્તિત્વનો મહાપ્રલય થઈ જશે તો પણ તે શક્તિ બચે છે. અને એ અગ્નિ બચે છે. અને જ્યારે 3 ગુણની ઉત્પત્તિ નહોતી થઈ, 5 તત્વની ઉત્પત્તિ નહોતી થઈ, અર્થાત પહેલાં કશું જ નહોતું, ત્યારે પણ અગ્નિ હતું. અને તે પણ પૂર્ણ સ્વરૂપે હતું. અને તેમાંથી અસ્તિત્વની ઉત્પત્તિ થઈ તો પણ તેમાંથી કંઈ જ ઓછું થયું નથી. આજે પણ તે પૂર્ણ સ્વરૂપે છે અને ભવિષ્યમાં પણ પૂર્ણ સ્વરૂપે રહે છે. અને એટલે જ આપણે આ અગ્નિને જોઈએ છીએ કે પછી તેના વિશે વિચારીએ છીએ તો આપણને આ રચનાની નવાઈ લાગે છે, આ રચનાનું કુતૂહલ લાગે છે. અને આ રચનાનું રહસ્ય જાણવાની આપણી જિજ્ઞાસા થાય છે કે આટલો બધો ખેલ કેવી રીતે ચાલી રહ્યો છે. અને આના કારણે જ ધર્મની યાત્રા, સત્યની યાત્રા બહારની નથી, તે યાત્રા અંદરની છે. અને તે ઉલટી યાત્રા છે. અને તે ઉલટી યાત્રામાં પણ પડદાનું આવરણ છે, એટલે કે 7 ચક્રનું આવરણ છે. અને જેમ જેમ સાધક એક એક પડદાને ઉપાડતો જાય છે ત્યારે તેને અનેક પ્રકારના અનુભવો થતા જાય છે, પરંતુ રહસ્ય વધતું જાય છે. અને જેમ જેમ પડદા ઉપડતા જાય છે તેમ તેમ સાધકના અંતકરણમાં અને સાધકની આંખમાં પહેલાં આ સંસારની વિષય વાસનાઓનો કચરો બળતો જાય છે. અને ત્યારે જ સાધકનું અંતકરણ પ્રેમથી ભરાઈ જાય છે, કે કરુણાથી ભરાઈ જાય છે, કલ્યાણથી ભરાઈ જાય છે. અને ત્યારે જ સાધકની આંખો નાના બાળકના જેવી નિર્દોષ આંખ બની જાય છે. અને તમારી આંખોમાં રહસ્ય ભરાઈ જાય છે. અને એટલે જ તમે જુઓ, બાળક પાસે સાપ આવે તો પણ તે સાપનો ડંખ મારવાનો ભય નથી તેને. એ બાળક સાપને પકડવાની કોશિશ કરે છે. તે સાપને જોઈને આનંદમાં આવી જાય છે. અને એ જ બાળકના અંદર દરેક માટે સરખો પ્રેમ હોય છે. તેનામાં જ્ઞાતિ જાતિ
કે મારાપણું કંઈ જ હોતું નથી. તમે જુઓ, એક પતંગિયાને જોઈને બાળક તેને રહસ્ય પેદા થાય છે અને તે બાળક પતંગિયાને પકડવા માટે દોડે છે. એક રંગીન પથ્થર જો બાળકના હાથમાં આવી જાય તો એ બાળકને રહસ્ય લાગે છે અને તે પથ્થરને ઉપાડી લે છે. એટલે કે સાધકની દશા નાના બાળક જેવી નિર્મળ થઈ જાય છે અને એ બાળક જેમ જેમ જાણવાની કોશિશ કરે છે તેમ તેમ તેનું રહસ્ય વધતું જાય છે. એવી જ રીતે સાધક જ્યારે એક પડદો એટલે કે એક ચક્ર ઉપાડીને આગળ જાય છે, તો અર્થાત એક ચક્રને જાગૃત કરીને આગળની યાત્રા કરે છે, તેમ તેને એમ લાગે છે કે હજુ સુધી હું પૂરું જાણી શક્યો નથી. તો સાધકના અંદર પૂર્ણને જાણવાનું રહસ્ય પ્રગટ થાય છે અને સાધકને એમ લાગે છે કે જાણવા છતાં કંઈ જ જાણ્યું નથી, એટલે જ પરમાત્માને અજ્ઞેય કહેવાય છે. તો આપણે જોઈએ છે કે આપણે જેને જાણી લીધું એ આપણાથી કોઈ દિવસ મોટું ના હોઈ શકે. જેને જાણી લીધું એ આપણાથી મોટું કોઈ પણ પ્રકારે હોઈ ન શકે. આપણે ચિત્ર બનાવીએ તો ચિત્ર આપણાથી મોટું ન હોઈ શકે. પછી આપણે મકાન બનાવીએ, મંદિરો બનાવીએ, કે જે પણ આપણી બુદ્ધિથી જે બનાવીએ એ આપણાથી નીચું હોય એને જાણી શકાય છે. પરંતુ પરમાત્માએ જે રચના બનાવી છે, આજે તમે આપણી આ સંસારમાં આપણને જે દ્રષ્ટિગોચર દેખાય છે અને જે પરમાત્માની રચનાથી જ થયેલું છે, જે પુરુષને પ્રકૃતિની રચનાથી જ થયેલું છે, એમાં આપણે શું બનાવી શકીએ? એ અજ્ઞેય જ છે. એમાંથી આપણે કંઈ પણ બનાવી શકતા નથી. અને જો એને બનાવી શકીએ, માનો કે આપણે શરીર, ડૉક્ટરો શરીરને તોડફોડ કરીને અવરસવર કરીને બનાવી શકે છે, પણ ડૉક્ટરો શરીર તો બનાવી શકતા જ નથી. એટલે જે આપણાથી બની શકતું નથી, જેનો ત્યાગ આપણે મેળવી શકતા નથી, એટલે જ કહેવાય છે કે સંતો નિર્દોષ બાળક જેવા થઈ જાય છે. તમારા જ દીકરાનો બાળક તમારી પાસે આવે તો એ રસ્તામાં કોઈ ફૂલ જોઈએ તો એ ફૂલનો તમને પ્રશ્ન પૂછે કે દાદા આ શેનું ફૂલ છે? તો પછી આપણે કહે કે ફલાણું. તો કેમ આવું છે? તો આપણી જોડે કોઈ પ્રશ્ન જ ના હોય. બાળક આપણને એવો પ્રશ્ન પૂછે કે આપણી પાસે કોઈ પ્રશ્ન એનો જવાબ જ ના હોય અને આપણે ચૂપ થઈ જવું પડે. એવી રીતે સંતો જ્યારે એક પડદો એટલે કે એક ચક્રને પાર કરીને ધીરે ધીરે ઉપરની યાત્રા કરતા હોય છે, ત્યાં એટલું બધું રહસ્ય પડેલું હોય છે, એટલું બધું અજ્ઞાય પડેલું છે, એ જાણવું જ મુશ્કેલ છે. અને એમ જોઈએ કે ભાઈ જાણી લીધું, તો જાણવા છતાં પણ એને આપણે અજાણ કહી દઈએ છીએ. કાલે જ આપણે વાત કરી કે જાણવા છતાં આ તો અજાણ ચીજ છે. તો જાણવા છતાં આપણે અજાણ થઈ જઈએ છીએ કે વિરાટ છે, વિરાટને વિરાટ જ જાણી શકીએ છીએ. જ્યારે આપણે સહસ્ત્રારમાં જઈએ અને સહસ્ત્રમાં જ્યાં પછી પણ આપણે વિરાટને વિરાટમાં નથી જાણી શકતા. નિર્માણમાં જ્યારે જઈએ, જ્યારે શૂન્ય થઈ જઈએ ત્યારે જાણી શકીએ, પણ ત્યારે એના કોઈ શબ્દો હોતા નથી અને એને કંઈ બતાવી શકાય કે આનો અનુભવ જ એવો છે, આનો સ્વાદ જ એવો છે કે આને બતાવો જ કેવી રીતે, અને બતાવો એ અશક્ય થઈ જાય છે. એટલા માટે જ પરમાત્માને અજ્ઞેય કહેવાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.